નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના પુણ્યતિથિ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા અને રેડિયો કાર્ટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાત્મા ગાંધીને પ્રિય ભજનો ગાઈ અને તેમને યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્યો, વાઇસ ચેરમેન, શાસન અધિકારી, શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા। સમિતિના ચેરમેને જણાવ્યું કે ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી। આજે આપણે દેશ માટે મરવાનું નથી પણ દેશ માટે જીવવાનું છે। રેડિયો એ માત્ર સાધન નથી પણ આત્મનિર્ભરતાનું પ્રતીક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ગાંધીજીના મૂલ્યો પર ચાલવાનો સંકલ્પ કરવામાં આવ્યો। ग्रामीण उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ आशीष मांगे गाहे तव जय गान अधिनायक जय हे भारत भाग्य विधाता जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આજરોજ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે સમિતિના પટાંગણમાં પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને રેડિયો કાર્ટનના કાર્યક્રમનું આયોજન થયું છે। જે પ્રસંગે મારા સાથી ઉપાધ્યક્ષ શ્રી શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, તમામ સભ્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। મહાપુરુષો પોતપોતાના જીવનમાં એક અલગ જ પ્રકારના કાર્યો કર્યા હોય છે, જેને લઈને તેઓને મહાપુરુષનું બિરુદ આપવામાં આવે છે। અને આ મહાપુરુષે પોતાના જીવનમાં કરેલા કાર્યો, તેમના જીવનમાં બનેલી ઘટનાઓ એ આપણને અનેક પ્રકારના નાગરિક તરીકે બોધપાઠ આપી જતું હોય છે। મહાત્મા ગાંધીજીની વાત કરીએ આજના દિવસે તો સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે થઈને સૌપ્રથમ દેશ આર્થિક આઝાદીમાંથી મુક્તિ મેળવે તે માટે થઈને તેમણે રેંટિયાના પ્રતીક સ્વરૂપે પ્રત્યેક ઘરમાં રેંટિયા કાતરના માધ્યમથી દેશ આર્થિક રીતે સૌપ્રથમ આઝાદ બને તે માટેનો સંદેશો આપ્યો હતો। અને આ પ્રકારના અલગ અલગ પ્રકારની મુહિમના માધ્યમથી જ છેવટે આ ભારત દેશ આઝાદ થયો હતો। આપણે સૌ આજના જમાનામાં આપણે દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર છે। અને આ માટે આપણે એક નાગરિક તરીકેનું, એક આદર્શ નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય શું હોઈ શકે એ પ્રકારનું આચરણ કરીને અને આ પ્રકારના મહાપુરુષોના જીવનમાંથી બોધપાઠ લઈને ભારત દેશને આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત 2047માં કઈ રીતે બનાવી શકાય તે પ્રકારના સંકલ્પ કરીને પોતાના જીવનમાં આચરણ કરીએ, એ જ આજના દિવસનો સંદેશ છે।